મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી, જ્યાં એસએસ ડિવાઇન સ્કૂલ સાથે છેતરપિંડીનો આક્ષેપ લાગ્યો છે। નિર્માણ સ્કૂલના સંચાલકોએ ગેરમાર્ગે દોર્યાનો ટ્રસ્ટે દાવો કર્યો। આશિષ દેસાઈ સામે સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। અગાઉ કરાર આધારે શાળાનો વહીવટ સોંપવામાં આવ્યો હતો। ભૂતિયા વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વહીવટ પરત લેવાયો। ડીઈઓની નોટિસ મળતા ટ્રસ્ટે વહીવટ પાછો લીધો। આશિષ દેસાઈ ધોરણ 10નો રેકોર્ડ લઈ ગયા। એલસી સહિતનો રેકોર્ડ લઈ જતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે। શાળા વહીવટ મામલે સોલા પોલીસ હવે તપાસ કરશે। નિર્માણ સ્કૂલના સંચાલકોએ ગેરમાર્ગે દોર્યાનો ટ્રસ્ટ દાવો કર્યો છે અને સૌથી વધુ જે આરોપ લાગ્યા છે આશિષ દેસાઈ સામે લાગ્યા છે, જેમાં સોલા પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે તેમાં આશિષ દેસાઈના નામના ઉલ્લેખ સાથે તેમના પર આરોપ લગાવવામાં આવ્યા છે। આખો મામલો જે છે એ અગાઉ કરાર આધારે શાળાને વહીવટ સોંપવામાં આવ્યો હતો, પરંતુ ભૂતિયા વિદ્યાર્થીઓનો પ્રવેશનો પર્દાફાશ થતાં વહીવટ પરત લઈ લેવાયો હતો। ડીઈઓની નોટિસ મળતા હવે ટ્રસ્ટે વહીવટ જ્યારે પાછો લીધો છે તો એ જાણકારી મળી છે કે આશિષ દેસાઈ જે ધોરણ 10ના રેકોર્ડ લઈ ગયા છે અને વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ સહિતના રેકોર્ડ લઈ ગયા છે, જેને કારણે હવે વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે। વિદ્યાર્થીઓને એલસી મેળવવામાં તેમજ જે રેકોર્ડ છે તે એક્સેસ કરવામાં પણ તકલીફ થઈ રહી છે। શાળાના વહીવટ મામલે હવે જે ફરિયાદ કરવામાં આવી છે સોલા પોલીસમાં, સોલા પોલીસ આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આખરે જે રેકોર્ડ લઈ જવામાં આવ્યા છે, શા માટે લઈ ગયા છે તેને લઈને પણ તપાસ કરાશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, આખો મામલો જે સામે આવ્યો છે અને આશિષ દેસાઈ પર રેકોર્ડ લઈ જવાનો, એલસી સહિતના રેકોર્ડ લઈ જવાનો આરોપ લાગ્યો છે, શું વધુ અપડેટ મળી છે અને સોલા પોલીસ જે તપાસમાં લાગી છે, શું તપાસમાં કંઈ સામે આવ્યું છે? આખો મામલો પાછલા કેટલાક દિવસોથી સામે આવ્યો છે અને આ સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી એસએસ ડિવાઇન સ્કૂલ કે જે થોડા વર્ષો પહેલાં એટલે 2 વર્ષ પહેલાં એક પ્રોજેક્ટ અંતર્ગત ખાનગી ઓપરેટરને આ સ્કૂલ સોંપવામાં આવી હતી। મારી સાથે સ્કૂલમાંથી પ્રતિનિધિ છે, એમની સાથે વાત કરીશું। ગુંજનભાઈ સાથે વાત કરીને જાણીએ આખો મામલો શું છે અને એમને કેવી રીતે ડિસ્ટર્બ કરવામાં આવ્યા, તમામ વિગતો એમની પાસે જાણવાનો પ્રયાસ કરીએ। ગુંજનભાઈ, એ કહો કે આખો કિસ્સો શું છે, તમારા સાથે કેવી રીતે શું ફ્રોડ થયું છે? સૌથી પહેલાં જય સ્વામિનારાયણ। એસએસ ડિવાઇન સ્કૂલ મેનેજ કરી રહ્યું છે શ્રી સજાનંદ સ્વામી સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત। સૌથી પહેલાં તો હું એમ કહીશ કે સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા શિક્ષણ અને સંસ્કાર સાથે સિંચન આપતી સંપ્રદાય છે। મામલો જે વાત કરીએ તો એ આપ સૌને હું કહું કે વર્ષ 2023ની અંદર શાળાનું સુચારું સંચાલન અને શાળા એક અલગ માર્ગ ઉપર આગળ વધે એવા હેતુથી આપણે નિર્માણ એક્સેલન્ટ એજ્યુકેટર્સ એલએલપીને આપણે એક એગ્રીમેન્ટ દ્વારા આપણે સ્કૂલનું સુચારા વહીવટ માટે આપવામાં આવી હતી। વર્ષ વીતતા ગયા। વર્ષ 2026 એની અંદર 12 માર્ચના દિવસે ડીઓ કચેરી તરફથી અમને એક નોટિસ પ્રાપ્ત થઈ। એ નોટિસની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ એસએસ ડિવાઇન સ્કૂલને ડમી શાળા તરીકે નિર્ધારિત કરવામાં આવે છે અને એ શાળાની માન્યતા રદ કરવી કે કેમ એના રીતે ખુલાસો કરો। હવે આપ સૌને ખ્યાલ હશે કે એસએસ ડિવાઇન સ્કૂલ જ્યારે ટ્રસ્ટ નેજા હેઠળ ચાલતી હોય ત્યારે એ નોટિસ શ્રી સજાનંદ સ્વામી સેવા ટ્રસ્ટને પ્રાપ્ત થઈ। ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જે સંતો સત્યસંકલ્પ સ્વામીજી અને ધર્મભૂષણદાસજીને આ નોટિસ પ્રાપ્ત થઈ અને એમના મગજમાં એવા વિચાર આવ્યો કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સારામાં સારું શિક્ષણ આપવું અને સાથે આવી ડમી સ્કૂલને ચલાવી એ તો બહુ અઘરી અને મોટી વાત છે। અને તમને અંધારામાં રાખીને જેને સોંપવામાં આવ્યો વહીવટ એ ડમી સ્કૂલ ચલાવતા હતા। ડમી સ્કૂલ ચલાવી અને ધોરણ 11 વારના સાયન્સના વિદ્યાર્થીઓને અલગ જગ્યા ઉપર મૂકતા, અલગ અલગ કોચિંગ સેન્ટરોમાં મૂકતા, વિદ્યાર્થીઓને અહીંયા ભણાવવામાં નહોતું આવતું, આવા ગેરમાર્ગે દોરી અને સંસ્થાના ટ્રસ્ટીઓને પણ ગેરમાર્ગે દોર્યા। અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવું ડમી આ વાતાવરણ ક્યારેય ઊભું નથી થયું। ડોક્યુમેન્ટની વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટ તાળું મારીને લઈ ગયા એ પ્રકારની વાત પણ તમારી છે? હા, ડોક્યુમેન્ટની અંદર જ્યારે અમને નોટિસ પાઠવી ત્યારે નોટિસની રાત્રે જ એ લોકો શાળાના અગત્યના મહત્વના દસ્તાવેજો, જીઆર રજિસ્ટર, એલસી, કમ્પ્યુટર, આ બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ એ રાત્રે અહીંથી ચોરી કરીને લઈ ગયા, થેલા ભરીને લઈ ગયા। જ્યારે પણ ચર્ચા થઈ ત્યારે અમારો એક જ સંકલ્પ હતો કે વિદ્યાર્થીઓને આમાં કોઈ હાલાકી ના પહોંચે, પેરેન્ટ્સને આમાં કોઈ હાલાકી ના પહોંચે। મેનેજમેન્ટ
ટ્રસ્ટી લેવલ ઉપર જે કંઈ બી કાર્ય થતું હોય થાય, પણ ખાસ કરી અને પોલીસમાં પણ અમે અરજી આપી, એની આગળ કાર્યવાહી પણ થઈ રહી છે અને આગળ અલગ અલગ પ્રકારની ચર્ચા પણ કરી છે. પણ અમારો ઉદ્દેશ એવો છે કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ના પહોંચે અને રાબેતા મુજબ SS ડિવાઇન એલસીની વાત આવી તો એલસી, કેમ કે 10મા ધોરણ પછી એલસીની જરૂરિયાત પડતી હોય તો કેટલાય વિદ્યાર્થીઓને વાલીઓ આવતા હોય છે, તો એ પણ અટવાઈ જતા હોય છે, તો એના માટે તમે શું કર્યું છે? વિદ્યાર્થીઓને LC માટે ઘણા બધા વાલીઓ અમારી જોડે રજૂઆત લઈને આવતા હતા, પણ LC બુક અને રજિસ્ટર અમારી જોડે નહોતા. વારંવાર અમે એમને સૂચના આપી કે વિદ્યાર્થીઓને હાલાકી પહોંચે છે. પછી ટ્રસ્ટમાં ઠરાવ પસાર કરી, ડીઓને જાણ કરી અને અમે LC બુક વિદ્યાર્થીઓને LC આપવાની ગઈકાલથી શરૂઆત કરી. એટલે તમે નવા છપાવ્યા એલસી આખું? નવા છપાવી અને LC બુક નવી તૈયાર કરી, કેમ કે ધોરણ 10ના વિદ્યાર્થીઓને જો આવી હાલાકી પહોંચે, ડિપ્લોમામાં જે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ છે, જે લોકોને ડિપ્લોમા કોર્સિસમાં એડમિશન લેવું છે, એ બધા જ વિદ્યાર્થીઓને 22મી તારીખ પહેલાં LC જમા કરાવવાના હોય. કોઈ વિદ્યાર્થીને શાળા છોડીને બીજી જગ્યાએ જવાનું હોય તો LC એક મહત્વનો દસ્તાવેજ છે, તો એને ધ્યાનમાં લઈ અને અમે આ નિર્ણય લીધો છે. અચ્છા, તમે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હશે, તો તમને કોઈ ધમકી આપવામાં આવતી હોય કે કયા પ્રકારના અંદર વિવાદ ચાલી રહ્યા છે? હવે સમાધાન કરવામાં અમે કેટલી વાર પ્રયાસ કર્યા. બી સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી છે અને અમે આવા પ્રકારના કોઈ કાર્યો કરવા નહીં માગતા. વાલીને પણ અમે જાણ કરી છે અને સમાધાનના સમયે અમે સ્પષ્ટ એમને ઉદ્દેશ કરેલો છે કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉદ્દેશ છે કે ભાઈ ડમી વિદ્યાર્થી સાથે શિક્ષણ આપવું એ હિતાવહન નથી. એટલા જ માટે અમે સ્પષ્ટ એમને કીધું કે આ એગ્રીમેન્ટ અમે રદબાતલ કરીએ છીએ અને હવે સજાનંદ સ્વામી સેવા ટ્રસ્ટ જ આ સ્કૂલ રન કરશે. સંતોના સાનિધ્યમાં માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ સારું શિક્ષણ મળે એવું સંતોનો એક સરસ મજાનો આશીર્વાદ છે. તો આપ જોઈ રહ્યા છો કે જે નિર્માણ આખું જે યુનિટ આવેલું હતું, જે પ્રોજેક્ટ સંદર્ભે કામ કરતા હતા, આશીષ દેસાઈ જેમનું સંચાલન કરે છે, એમના દ્વારા આ શાળા સાથે ફ્રોડ, છેતરપિંડી આચરી હોવાનો દાવો SS ડિવાઇન સ્કૂલના સંચાલકો કરી રહ્યા છે. હું મારી ટીમને કહીશ કે જેમની સામે આરોપ લાગ્યા છે એમને પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરીએ, કેમ કે તેઓ અમદાવાદ શહેરના અલગ વિસ્તારમાં કેટલીક મહત્ત્વની સ્કૂલો પણ રન કરે છે પાછલા કેટલાક વર્ષોથી, એટલે બહોળો અનુભવ હોય છે એમને સ્કૂલો ચલાવવાનો. પણ SS ડિવાઇન સ્કૂલના સંચાલકો સાથે કડવો અનુભવ થયો છે અને એમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી છે, કેમ કે જ્યારે એમને વહીવટ સોંપવામાં આવ્યો હતો ત્યારે એ વહીવટ અનુસંધાને આ શાળામાં તેઓ ભૂતિયા વિદ્યાર્થીઓ બોલાવતા હતા, એ પ્રકારનો દાવો, એ પ્રકારની હકીકત પણ સામે આવી છે. અને એ વાતને લઈને જિલ્લા શિક્ષણ વિભાગની નોટિસ મળી હતી અને નોટિસ મળતાની સાથે જ SS ડિવાઇન સ્કૂલના સંચાલકો અને જે સહજાનંદ ટ્રસ્ટ આવેલું છે એમને આ કરાર તોડ્યો હોવાના કારણે હવે તેમને પરેશાન કરવામાં આવતા હોવાનો દાવો પણ સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે.